નમસ્કાર. દિન વિશેષમાં હું પિયુષ પંડ્યા આપ સર્વેનું સ્વાગત કરું છું. ભારત એટલે વ્યવહારનો દેશ, ભારત એટલે તહેવારનો દેશ, ભારત એટલે સાદગીનો દેશ, ભારત એટલે તાજગીનો દેશ. વિશ્વમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં જુદા જુદા ધર્મના લોકો પ્રેમપૂર્વક અને સર્વધર્મ સંભાવતી રહે છે. એકબીજાના ધાર્મિક ઉત્સવો પૂરા દિલથી અને ધામધૂમથી ઉજવે છે. આજે આપણે એવા જ દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ. હા, એ દિવસનું નામ છે નાતાલ. 25મી ડિસેમ્બર વિશ્વની અંદર નાતાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓના ઈસુ મસીહાનો જન્મ દિવસ એટલે નાતાલ. એવી પણ માન્યતા છે કે આ દિવસે બાળકોના પ્રિય પાત્ર સાન્ટા ક્લોઝ એક મોટો અમથો થેલો લઈ અને ઘણી બધી ભેટો ભરીને આ મધરાતે આવીને બાળકોના પલંગ ઉપર ભેટો રાખી જાય છે અને બાળકો ખુશ થાય છે. કદાચ મધરાતે તમારા ઘરે પણ સાન્ટા ક્લોઝ ગિફ્ટ મૂકવા આવે, કહેવાય નહીં, બેસ્ટ લક. વિશ્વના ખ્રિસ્તી લોકો આ દિવસને પૂરા ધામધૂમથી ઉજવે છે. આ દિવસે તેઓ પોતાના ઘર આંગણે અને શેરીઓમાં ક્રિસમસ ટ્રી લગાવી અને સુશોભિત કરે છે. દેવળોને મીણબત્તીઓથી શણગારવામાં આવે છે. દેવળો મીણબત્તીઓથી ઝળહળી ઉઠે છે અને બાળકો ક્રિસમસ કેરોલ નામના ગીતો ગાય છે. શા માટે આ દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે? તો આ દિવસે ખ્રિસ્તીઓના ઈસુ મસીહાનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે 4માં. એટલે આ દિવસથી જ ઈસવીસનની શરૂઆત થયેલી માનવામાં આવે છે. આ દિવસે બેથલહેમ જેરુસલેમના આ મોટા ટાઉનની અંદર ઢોરના વાડામાં ઘાસની પથારીમાં ઈસુ મસીહાનો જન્મ થયેલો માનવામાં આવે છે. તેમની માતાનું નામ મરિયમ અને પિતાનું નામ જોસેફ હતું. નાનપણથી જ તેઓ ખૂબ જ ચમત્કારિક હતા. તેઓ પોતે જન્મે યહૂદી હતા અને હિબ્રુ ભાષામાં તેને જોશુઆ તરીકે ઓળખવામાં આવે છે. રોમન લોકો તેને જીસસ પણ કહે છે. યહૂદી ધર્મગુરુઓની શોષણ નીતિ અને રોમન સામ્રાજ્યના જુલ્મોથી પીસાતી અને રહેસાતી એવી પ્રજાને પોતાના પ્રેમ, કરુણા અને ક્ષમાના ઉપદેશ દ્વારા અને ચમત્કારો દ્વારા તેઓનો ઉદ્ધાર કર્યો. પરંતુ વિરોધીઓના આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યા. એટલે વિરોધીઓએ તેમના વિરુદ્ધ ષડયંત્ર કર્યું. તેમની ધરપકડ કરવામાં આવી. તેમને વધસ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા. તેમને માથે કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. તેમના હાથ અને પગ ઉપર ખીલાઓ જડી દેવામાં આવ્યા. ખૂબ જ યાતનાઓ આપવામાં આવી. વધસ્તંભ માથે ચડાવીને તેમને નગરની બહાર મૂકવામાં આવ્યા. આટલી યાતનાઓ આપવા છતાંય માનવતા માટે અને સમગ્ર માનવ જાત માટેનો તેમનો પોતાનો સંદેશો એવો, એલાઈ એલાઈ લામા સાબક્તાની, ઓ ગોડ ફોરગીવ ધેમ વોટ ધે આર ડુઇંગ ધે ડોન્ટ નો. ભગવાન તેમને માફ કરશે, તેઓ શું કરી રહ્યા છે તેમને ખબર નથી. આવા પ્રેમ, કરુણા અને ક્ષમાના અવતાર એવા ઈસુ મસીહાને તેમના જન્મ દિવસે શત શત વંદન. અને આ પવિત્ર દિવસે, આ નાતાલના દિવસે તમને બધાને પણ આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ ભેટ દ્વારા આપ સર્વેને શુભકામના.